નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે સમાજ અને સર્વસમાવેશિક શિક્ષણ. એની વાત કરીએ તો સમાજ છે, શિક્ષણ છે એ દરેકનો અધિકાર છે, વિશેષ અધિકાર નહીં પણ બધાનો અધિકાર છે. તો શિક્ષણ છે એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટેનો પાયાનો એકમ છે. કોઈ પણ બાળક હોય તેની જાતિ, ધર્મ કે ભાષા કે લિંગ કે આર્થિક સ્થિતિના આધારે અથવા તો શારીરિક કે માનસિક ક્ષમતાના આધારે શિક્ષણથી વંચિત ન રહી શકે. આવી બાબતો ઉપર પણ ધ્યાન દેવામાં આવે છે કે તે જ સર્વ સમાવેશક શિક્ષણનો સામાન્ય હેતુ છે. સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, ધર્મ કોઈ પણ બાબતને ધ્યાનમાં નથી રાખવાનું. બધી બાબતોનો અહીંયા સમાવેશ થશે. દરેક બાળક છે એને સમાન તક, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું સમાનતાવાદી સમાજનું નિર્માણ કરે છે અને તે અનિવાર્ય છે આપણા માટે. સર્વસમાવેશક શિક્ષણ એ એવી શિક્ષણ વ્યવસ્થા છે કે જેમાં છે એ કોઈ સામાન્ય અને વિશેષ જરૂરિયાત ધરાવતા તમામ બાળકો એ એક સાથે જે ભણે છે, શીખે છે, વિકાસ કરે છે. આ પદ્ધતિ માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પરસ્પર આદર, સત્કાર અને સમાનતાના અને માનવતાના જે મૂલ્યો છે એનો પણ વિકાસ કરે એ બાબત ઉપર પણ ધ્યાન દેવાનું છે. તેમાં કોઈ જાતનો ભેદભાવ છે એ ભેદભાવ દૂર કરી અને દરેક બાળકમાં છે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન છે એ ભાવના વિકસાવવાની છે. આપણા ભારતીય બંધારણ છે એમાં પણ શિક્ષણની સમાન તક પર ભાર મૂકેલું જ છે. અને શિક્ષણનો અધિકાર છે એ અધિનિયમ RTE 2009 અનુસાર લીધેલો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020માં પણ આ સર્વસમાવેશક શિક્ષણ અને સમાન શિક્ષણ છે એ સમાન શિક્ષણ આપવાનો આપણો અધિકાર છે કે જે શિક્ષકને છે સમાન શિક્ષણ આપવું જ જોઈએ. પછી તે દિવ્યાંગ બાળકો હોય, આર્થિક રીતના નબળા બાળકો હોય અથવા આદિવાસી વિસ્તારોના બાળકો હોય કે અન્ય વંચિત કોઈ વર્ગ હોય કે જેને ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે છે એ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. એના ઉપર ભારણ આપવામાં આવે છે. સર્વ સમાવેશક શિક્ષણની સફળ છે એ બનાવવા માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિક્ષકે દરેક વિદ્યાર્થીની ક્ષમતા, જરૂરિયાતને સમજીને અને યોગ્ય શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. શાળાનું વાતાવરણ પ્રેમાળ હોય, સુરક્ષિત, ભેદભાવયુક્ત હોવું જોઈએ અને માતા-પિતા, સમાજ અને સરકારના સહયોગથી સર્વ સમાવેશક શિક્ષણનો હેતુ છે એ સફળ થઈ શકે કે આ બધાનો જો સમન્વય હશે, બધા સાથે મળીને જો કાર્ય કરશે તો આ બહુ જે સારા હેતુઓ છે શિક્ષણ છે બાળકો સુધી કોઈ બાળક વંચિત ન રહી શકે એના ઉપર ભારણ આપવું જ પડે છે ને એના ઉપર ધ્યાન દેવામાં આવે છે. શિક્ષણની જો તાજેતરની વાત કરીએ તો 15મી ઓગસ્ટમાં જે પ્રધાનમંત્રીની સ્પીચ હતી એમાં પણ એમણે જે ટ્યુશન ક્લાસીસની બાબતો લીધેલી હતી કે એમાં જે મોંઘી ફી લે અને કોચિંગ સેન્ટરો ચાલુ છે તો એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક એને પણ નાથવા માટે પણ પ્રોસેસ એ લોકો કરતા જ હોય છે કે બધા વ્યક્તિઓને સમાન શિક્ષણ મળે. આગળ વાત કરીએ તો સર્વસમાવેશક શિક્ષણ છે સમાજની સમાનતા, સામાજિક ન્યાય અને સહિષ્ણુતા અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. જ્યારે દરેક બાળકને પોતાની ક્ષમતાનો વિકાસ કરવાની સમાન તક મળે છે ત્યારે સમાજ વધુ છે એ પ્રગતિશીલ અને સંવેદનશીલ બને છે. અંતમાં આપણે શું કહી શકીએ તો અંતમાં એટલું કહી શકીએ કે સર્વસમાવેશક શિક્ષણ છે એ એક માત્ર શૈક્ષણિક વિચાર નથી પરંતુ સામાજિક ન્યાય, માનવ અધિકારનું પ્રતિબિંબ અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે અને આપણે સમાન ન્યાય અને વિકસિત સમાજનું નિર્માણ કરી શકીએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે છે કોઈ પણ બાળક છે પાછળ ન રહી જાય અને એવી ભાવના છે સાકાર કરવા માટે આપણે સૌની જવાબદારી છે કે આપણે છે સમાન શિક્ષણ આપીએ અને દરેક વ્યક્તિને, દરેક બાળકને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના શિક્ષણ જો સારું આપવામાં આવે તો આપણે આપણા દેશનો વિકાસ અને પ્રગતિશીલ વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ આપણે પૂર્ણ કરી શકીશું. અહિયાં સુધી હતો નિબંધ. જો નિબંધ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.